નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ખાસ ટાટ એસ અને ટાટ એચએસ બાબતે ચર્ચા કરવાના છીએ, મુખ્ય પરીક્ષા બાબતે ચર્ચા કરવાના છીએ. તમને પણ ખ્યાલ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થોડાક સુધારા કરવામાં આવ્યા છે. બીજું કે ગઈકાલે ટાટ એસનું રિઝલ્ટ પણ આવી ગયું છે. થોડા સમયથી બધા ઉમેદવારો ચિંતિત હતા કે સાહેબ મેરિટ ગ્રેસિંગ આપ્યું છે, મેરિટ ઊંચું જશે કે નીચું જશે. રિઝલ્ટ આવી ગયું, તમને પણ ખ્યાલ છે. તમારે 70 કે 70 કરતાં વધુ માર્ક હોય તો તમે મેન્સ આપી શકો છો. તો પહેલાં તો સૌપ્રથમ એવા તમામ મિત્રો કે જેઓ ગઈકાલે ટાટ એસ પરીક્ષામાં સફળ થયા છે, જે મિત્રોને 70 કે 70 કરતાં વધારે માર્ક છે, એવા તમામ મિત્રોને પહેલાં તો ખૂબ અભિનંદન. તક મળી છે મિત્રો મેન્સની તો ઝડપી લેજો, કેમ કે પગાર ધોરણ પણ બહુ સારું હોય છે બીજી પરીક્ષાઓ કરતાં, અને મેન્સની અંદર તમારું કન્ટેન્ટ સારું હોય એટલે બીજું થોડુંક પેપર વનની થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપો એટલે તમારો સ્કોર જે છે એ ઓટોમેટિક સારો થઈ જાય છે. હવે મિત્રો, ચર્ચા એ કરવાની છે કે આપણે ખાસ દરેક ઉમેદવારોને પદ્ધતિશાસ્ત્ર બાબતે ડાઉટ છે, તો આ વિડીયોમાં હું એ જ વાત કરવાનો છું કે તમે શું કરી શકો છો. એક મસ્ત સારો એવો આઈડિયા આપવાનો છું ઓછા સમયમાં. તમારે બહુ વસ્તુ ખરીદવાની પણ નથી, ખર્ચો પણ નથી કરવાનો, એટલે એ બધી બાબતો હું અહીંયા કરવાનો છું. પહેલેથી ચર્ચા કરતો જાઉં છું. પહેલાં હું જે સુધારો છે એ તમને ચર્ચા કરી દઉં. તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિપત્ર કરીને જાહેર કરવામાં આવ્યું છે. પહેલો એક સુધારો એ કરવામાં આવ્યો પેપર વનની અંદર. અત્યાર સુધી એવું હતું કે જે પેપર વનની અંદર નિબંધ પૂછાય છે એ 20 માર્કનો નિબંધ પૂછાતો હતો અને એક જ નિબંધ પૂછાતો હતો. તમારે જે નિબંધ આપેલા હોય એમાંથી ખાલી એક જ નિબંધ લખવાનો. પણ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેવી રીતે ચર્ચાપત્ર પત્રલેખન હોય છે 10-10 માર્કના 2, તો નિબંધની અંદર પણ એ જ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે તમારે હવે 2 નિબંધ લખવાના. તમને જે નિબંધ આપેલા હશે એમાંથી 2 નિબંધ લખવાના. દરેક નિબંધનો જે છે એ માર્કિંગ 10-10 માર્કનું રહેશે. એટલે ખાસ જે મિત્રો ટાટ એસની તૈયારી કરતા હોય અથવા ટાટ એચએસની તૈયારી કરતા હોય મિત્રો, તમારે અહીંયા હવે ટાઈમિંગનું થોડુંક જોવું પડશે, કેમ કે હવે અત્યાર સુધી તમારે એક જ નિબંધ લખવાનો હતો, તો તમે સમય મેનેજમેન્ટ એ પ્રમાણે કર્યું છે, ટાઈમ મેનેજમેન્ટ એ પ્રમાણે કર્યું છે. હવે 2 નિબંધ લખવાના, એટલે ખાસ એ જોજો કે તમારે પરીક્ષામાં ટાઈમ ના ઘટે. એટલે એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ હોવી જોઈએ, એ પ્રમાણે ઝડપ હોવી જોઈએ. તો ખાસ એ પ્રમાણે થોડીક પ્રેક્ટિસ કરી લેજો. બીજું તો એક આ ચેન્જ થયો છે. બાકી તો નોર્મલ તમને જે ખ્યાલ છે કે પત્રલેખન ને ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ ને છેલ્લે વ્યાકરણ, એ સેમ ટુ સેમ જે રીતે આવતું હતું, જે પેટર્ન છે એ જ મુજબ આવવાનું છે. બીજો સુધારો એ થયો, સુધારો તો ન કહી શકાય, આમ તો પહેલેથી આવતું જ હતું, પણ રાજ્ય પરીક્ષા બોર્ડે સામેથી કીધું, પહેલાં આવું નહોતું કીધેલું કે અમે કેટલા માર્કનું પદ્ધતિશાસ્ત્ર પૂછીશું. પેપર 2 જે આવે છે મિત્રો, ટાટ એચએસ હોય, એચએસ હોય કે એસ હોય, એની અંદર પેપર 2 તમારા વિષય વસ્તુનું છે. તો તમારા 75 માર્કનું તમારી ચોપડીઓમાંથી આવશે. ચોપડીઓ એટલે કે તમારો જે કંઈ વિષય હોય, ટાટ એસ વાળા મિત્રો છે, ધારો કે ગણિત વિજ્ઞાન વિષય હોય તો ગણિત વિજ્ઞાનમાંથી 9-10 માંથી તમારે 75 માર્કનું આવશે. સામાજિક વિજ્ઞાન વિષય હોય તો 9-10 માંથી 75 માર્કનું આવશે. પણ 25 માર્કનું પૂછાશે પદ્ધતિશાસ્ત્ર. દરેક મિત્રોને આ બહુ મૂંઝવતો પ્રશ્ન છે કે સાહેબ 25 માર્કનું પદ્ધતિશાસ્ત્ર છે, ક્યાંથી વાંચવું, શું કરવું, તો એ બાબતે હું ચર્ચા કરવાનો છું. તો ખાસ જો આપણે કોઈ બુક લેવા માંગતા હોય, ઘણા મિત્રો કહેતા હોય સાહેબ પદ્ધતિશાસ્ત્ર માટે શું આપણી નોટ્સ કામમાં લાગશે કેમ, તો એનો પહેલાં એના જવાબ આપી દઉં છું. મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર બધા વિષયનું પદ્ધતિશાસ્ત્ર મૂકેલું નથી. બીજું, આપણે ગણિત વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર મૂકેલું હતું નવા સિલેબસ ઉપર, સિલેબસ મુજબનું ચેનલ ઉપર આપણી એસકે સ્ટડી ટોક એપ્લિકેશન ઉપર મૂકેલું છે. પણ મિત્રો, આપણે એમાં મોટા ભાગનું ફોકસ આપણે પ્રિલિમ પરીક્ષાને ધ્યાને રાખીને કરેલું છે, અને ચોક્કસથી એમાંની 60 થી 70% બાબતો તમને મેન્સમાં કામમાં લાગે જ છે. ઉદાહરણ તરીકે એમાં ક્રિયાત્મક સંશોધન આપેલું છે. તમારે મેન્સ પરીક્ષામાં પૂછાય ક્રિયાત્મક સંશોધનના સોપાનો જણાવો, ખાલી તમને સોપાનોના નામ ખબર હોય તો તમે અંદર લખી શકવાના છો. સમજો છો? પાઠ આયોજન પૂછાય કે ઘણી બધી એવી બાબતો છે. ધારો કે આપણે જે અલગ અલગ પદ્ધતિઓ આવે છે, આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ પદ્ધતિ, સંયોગીકરણ પદ્ધતિ, આ બધું જ પદ્ધતિશાસ્ત્ર છે. આ તમને ડાયરેક્ટ એમ પૂછાય કે આગમન પદ્ધતિ જે તમે ગણિત વિજ્ઞાનમાં વાપરો છો એના લાભ જણાવો, એના ગેરફાયદા જણાવો. આ પ્રશ્ન પતી ગયો. 2 માર્કનો કે 4 માર્કનો, જે પૂછવું એ પૂછી શકે. તો આ રીતના કોઈ પણ મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ચોક્કસથી આપણી જે નોટ્સ છે એ તમને હેલ્પફુલ રહેવાની છે, અને એ પ્રમાણે આપણે બનાવેલી છે. એટલે ખાસ જે મિત્રોએ આપણી નોટ્સ લીધેલી છે એ વાંચજો. એવું ના સમજતા કે ખાલી પ્રિલિમ માટેની છે, મેન્સમાં પણ તમને એ વસ્તુ ઉપયોગી થઈ શકે છે. એટલે ખાસ એ વસ્તુ જોઈ લેજો. બીજું, ઘણા કે સાહેબ એ સિવાય અમે નોટ્સ તો લીધેલી છે, અમે વાંચી લીધી, તો હવે એ સિવાય વાંચવું હોય તો મિત્રો બેસ્ટ ઓપ્શન છે તમારી બીએડની બુક્સ. કોઈ પણ એકેડેમીની બુક લેવાની જરૂર નથી.
આપણે મેન્સની તૈયારી કરવાની છે, આપણે પ્રિલિમની હવે તૈયારી કરવાની નથી મિત્રો. પ્રિલિમમાં કોઈ એકેડમી કદાચ બધું તારવીને આપેલું એવું હોઈ શકે, પણ હું તો એમ કહું છું કે મેન્સ માટે જો બેસ્ટ વિકલ્પ હોય તો એ તમારી બીએડ બુક્સ છે. ઘણા કે સાહેબ કયું પ્રકાશન, તો હું એમ કહું છું મેં વાંચેલું છે, અનુભવેલું છે, નીરવ પ્રકાશન. ગુજરાત યુનિવર્સિટીની અંદર નીરવ પ્રકાશનની બુક તો ઉપલબ્ધ હોય છે. ઘણા કે સાહેબ અત્યારે ક્યાં ખરીદવા જવું, અમદાવાદ મળે. મિત્રો ગૂગલ ઉપર સર્ચ કરશો ને ઘણી બધી વેબસાઇટોની અંદર પીડીએફ પડી છે. નીરવ પ્રકાશનની પીડીએફ પદ્ધતિશાસ્ત્રની અંગ્રેજ સર્ચ કરશો ને તોય તમને કદાચ ગૂગલ ઉપર મળી જશે. તો આટલી થોડીક મહેનત કરી લેજો. ઘણા કે સાહેબ અમારે બીએડ બુક્સમાંથી નથી વાંચવું અને તમારી નોટ્સ લીધી છે, તો એ સિવાય ઘણા કે સાહેબ અમારે અન્ય વિષય છે એમને શું કરવાનું. ખાસ મિત્રો એ માટે જ ખાસ આ વિડીયો છે કે અન્ય વિષયવાળાએ મિત્રો શું કરવાનું છે. તો એના માટે મિત્રો બેસ્ટ ઓપ્શન છે તમે અત્યારના સમયનો એઆઈનો ઉપયોગ કરો. બીએડની બુક્સની અંદર મિત્રો જે કન્ટેન્ટ આપેલું છે ને એની કરતાં પણ સારા જવાબો તમને મળશે, સરળ ભાષામાં જવાબો મળશે. તમારે ખાલી હવે પ્રશ્નો ગોતવાના રહે કે એઆઈને તમે કોઈ પ્રશ્ન પૂછશો તો એ જવાબ આપશે, એટલે પ્રશ્ન કયો પૂછવો એ તમારે ગોતવાનો રહે. એટલા માટે હું એક અલગથી આના પછી એક બીજો એક સારો એવો આઈએમપી વિડીયો બનાવીશ કે જેમાં હું તમને કહીશ કે મોસ્ટ આઈએમપી ટોપ લેવલના. હવે સમય ધારો કે ટાટ એચએસ વાળા છે તો એમની પાસે 1.5 મહિનાનો સમય છે, અને સોરી એસ વાળાને અને એચએસ વાળાને થોડાક દિવસ, હવે 15 દિવસ કે કેટલા દિવસ બાકી છે. તો આટલા દિવસોમાં છેલ્લા સમયમાં પદ્ધતિશાસ્ત્ર કરવું હોય ઉપરથી તો કયા કયા પ્રશ્નો કરી શકાય. બધું તો કરી શકવા નથી, દરિયો છે, જેટલું થાય એટલું કવર કરી શકે. બીજું હું દરેક મિત્રોને એવું કહેવા માંગીશ કે પદ્ધતિશાસ્ત્ર સ્કીપ ના કરતા. ઘણા મિત્રો તમે જેવા હશો, ઘણા એવું વિચાર્યું હશે કે હાલો અત્યારે કન્ટેન્ટ કરું, 75 માર્કનું છે, પહેલા એ તો પતાવું, પછી પદ્ધતિશાસ્ત્રમાં 25 માર્ક જે આવે ઠોકી દઈશ. પણ મિત્રો તમે શું ઠોકશો? આ 10માની બોર્ડની પરીક્ષા નથી, આ 12માની બોર્ડની પરીક્ષા નથી. અહીંયા થોડુંક એને રિલેવન્ટ લખેલું હશે ને તો માર્ક ચોક્કસથી મળશે. હાવ 0 તો નથી જ આપવાના, કંઈક લખ્યું હોય તો માર્ક આપશે. પણ તમે ક્યારે લખી શકશો, ક્યારે તમારી પેન ઉપડશે? તો મિત્રો પેન જે છે એ ક્યારે ઉપડશે? જ્યારે તમે થોડુંક એને લગતા પ્રશ્ન આવ્યો, થોડુંક અંદર બાબતે ખબર હોય તો તમે લખી શકવાના છો. એટલા માટે હું એમ કહું છું બધું આપણે કોઈ પ્રશ્ન આખો રેડી નથી કરવો. આપણે 25 માર્કનું પદ્ધતિશાસ્ત્ર છે, 25 લાવાય નથી ને આવશે પણ નહીં. પણ કદાચ 10-12 માર્ક આવી જાય તો આપણો સ્કોર સુધરી જાય મિત્રો. 10-12 માર્ક તમે હજારો વિદ્યાર્થીઓ કરતા મિત્રો રેન્કમાં આગળ જતા રહેશો. એટલે ખાસ સ્કીપ ના કરતા, ઉપર છેલ્લું તો ઉપર છેલ્લું વાંચી લેજો. હું તમને એ પણ આ વિડીયોમાં અંતમાં એ જ કહેવાનું છું કેવી રીતે એઆઈનો ઉપયોગ, તમને ડેમો વિડીયો બતાવવાનો છું કે કેવી રીતે પ્રશ્નો પૂછવાના છે, પ્રૂફ સાથે વાત કરીશ. તો અંત સુધી વિડીયો જોજો. તો આ રીતે મિત્રો એચએસ વાળા મિત્રો હોય કે એસ વાળા મિત્રો હોય, તમારે તમારું પદ્ધતિશાસ્ત્ર ઉપર ચાલે. હું તો એમ માનું છું કે જ્યાં સુધી મને ખબર છે કે પદ્ધતિશાસ્ત્રના બધા ટોપિકની વાત કરીએ, જો ખાલી હું એમ ન કહું યાદ રાખવા, આપણે કેમ કોઈ વાર્તા વાંચતા હોય, આખી ચોપડી 200 પેજની ચોપડી હોય, વાર્તા વાંચવી કેટલા સમયમાં તમે 200 પેજ વાંચી નાખો, 2 દિવસમાં કે 2 દિવસમાં બધું પતી જાય. તમને થોડોક અંદાજ આવી જાય કે વાર્તાની અંદર આવું આવે. તો પદ્ધતિશાસ્ત્રમાં તમે આવું કરી શકો છો. દરેક ટોપિકની અંદર કેવું આવે છે, કઈ બાબતો લખવાની આવે છે, ઉપર છેલ્લી નજર કરી નાખો. એટલે કદાચ બાય ચાન્સ તમે વાંચેલો પ્રશ્ન આવી જાય, તમે એને રિલેવન્ટ થોડુંક તો લખી શકો. તમારી સપ્લિમેન્ટરી કોરી નહીં રહે એટલે તમને 2-5 માર્ક વધુ આપશે. મિત્રો આ લખાણ છે મિત્રો, એમસીક્યુ નથી, એટલે તમને માર્ક થોડુંક વાંચ્યું હોય તો યાદ રહે. અને બીજું ધ્યાન અને રસ સાથે તમે કરો એટલે ચોક્કસથી યાદ રહે. આ તો અમુક કંઈક યુટ્યુબમાં કંઈક મેચ ચાલુ હોય ને વાંચો તો ભેગું થાય નહીં. આપણે મનોવિજ્ઞાન તમે વાંચ્યું હશે 11-12ની અંદર, એની અંદર આવે છે ને આપણે ધ્યાનનો ટોપિકને આવે છે કે રસ એ ધ્યાનની જનની છે. એવું બધું આવી બધી બાબતો ઘણી બધી આવતી હોય. પણ મેન વસ્તુ કે આ બાબત ખાસ તમારે કરવાની છે. આ જ પ્રશ્ન હતો, ઘણાની કોમેન્ટો પણ મને ખબર છે આવેલી, ટેલિગ્રામમાં ઘણા મેસેજ કરેલા કે સાહેબ પદ્ધતિશાસ્ત્ર 25 માર્કનું છે. પેપર 1ની અંદર બહુ ઉપાધિ નથી, બધી જગ્યાએ સોર્સિસ અવેલેબલ છે. આપણી નોટ્સમાં પણ આપણે બહુ સસ્તું આપેલું છે. તમને પણ ખ્યાલ છે કે આપણી એસકે સ્ટડી ટોક, ઘણા મિત્રો જે નવા હોય એને કહી દઉં છું, આપણી એસકે સ્ટડી ટોક એપ્લિકેશન છે. એવું લાગે તો અહીંયા ટેલિગ્રામમાં પણ લિંક મોકલેલી છે, તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે. 18,000 કરતાં વધુ લોકો જોડાયેલા છે અને ત્યાં હું ડેલી જે કંઈ અપડેટ હોય છે એને બધી આપતો હોઉં છું. તો આપણી જે ચેનલ છે એની ઉપર આપણે બહુ સસ્તા ભાવે 50 રૂપિયા અને 25 રૂપિયાના ભાવે બધું 100 નિબંધના ઉદાહરણ આપેલા છે, 100 સંક્ષેપીકરણ આપેલા છે, પત્રલેખન ઘણા બધા આપેલા છે. તમે એ પ્રેક્ટિસ કરશો તો ઇનફ છે. થોડુંક ઈ સિવાય થોડુંક વાંચન રાખો, જરૂર લાગે તો ખાસ તમારે આ વસ્તુ કરવાની છે. તો
અહીંયા હવે જે બાબત છે વિડીયોની હું સ્ટોપ કરું છું અને બીજો એક તમને સમજાવું છું કે જેમિનીનો મિત્રો ઉપયોગ જે છે એ કઈ રીતે કરવાનો છે. મિત્રો હવે તમારે તમારા પાસે જે સ્માર્ટફોન છે, મોબાઈલ છે, એની અંદર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે, જેમિની કરીને. અહીં તમને દેખાય છે. મિત્રો જેમિની એપ્લિકેશન, બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરતા હો. ઘણા કહે છે સાહેબ ચેટ જીપીટી, કેમ કે એની અંદર જો એવું ભૂલો થતી હોય છે, ઘણું બધું ઓછું આપતું હોય છે. મેં આનો ઉપયોગ બહુ કરેલો છે. તો તમારે જેમિની એપ્લિકેશન મિત્રો ઉપયોગ કરી લેવાની છે. આવી રીતનું તમે ત્યાં તમારું જીમેલ આઈડી ને બધું નાખશો ને એટલે હોમ પેજ આવું દેખાશે છેલ્લે. કદાચ અહીંયા ખબર ના પડે આ રીતે કઈ રીતે આવે, તો યુટ્યુબમાં પણ મિત્રો ઘણા બધા વિડીયો અવેલેબલ છે કે જેમિની કઈ રીતે વાપરવાનું. હવે મિત્રો તમે જુઓ આ કઈ રીતે વાપરવાનું છે, ખાસ કરીને પદ્ધતિ શાસ્ત્ર માટે. ઉદાહરણ તરીકે સિમ્પલ એક વસ્તુ છે કે આયોજન, આપણે પાઠ આયોજન પૂછાય છે, એવું ફરજિયાત નથી. ઘણાને એમ લાગે છે કે પાઠ આયોજન બનાવવાનું જેવી રીતે આપણે બીએડમાં બનાવતા, અહીંયા એવું પણ પૂછાઈ શકે પાઠ આયોજનના સોપાનો, પાઠ આયોજનના પ્રકારો. તો સિમ્પલ અહીંયા લખી નાખો, પાઠ આયોજનના પ્રકાર જણાવો. આપણે પાઠ આયોજનના પ્રકાર જોઈએ, કદાચ આપણે ડીપમાં માહિતી લેવી હોય તો ઊંડાણપૂર્વક માહિતી આપી. જેવું કહેશો એવી રીતે માહિતી આપશે. ઊંડાણપૂર્વક આપો. ચલો આપણે આ રીતનું લખ્યું. હવે જેવું હું મિત્રો અહીંયા એને કહીશ એટલે તમે કોઈ એકેડેમીની બુક લાયા હશો ને એની કરતાં પણ સારું કન્ટેન્ટ અહીંયા તમને મળી જવાનું છે. કેમ કે બેસ્ટ આપશે. તમે જોઈ શકો છો પાઠ આયોજનમાં વાર્ષિક આયોજન હોય, એની તમામ બાબતો. આમાં તમારે બધું લખવાનું જ જવાનું. હું એમ કહું છું ખાલી મુખ્ય બાબતો તમે તમારા પેજમાં લખો. પાઠ આયોજનના પ્રકાર, પહેલું વાર્ષિક આયોજન, તમને ખબર જ છે એની અંદર કઈક વસ્તુ લાગી. બીજું છે એકમ આયોજન, એની નીચે દૈનિક પાઠ આયોજન. એવી રીતે ચલો આપણે આ પદ્ધતિઓની વાત કરીએ. ધારો કે આપણે ક્રિયાત્મક સંશોધન આવે છે એની વાત કરીએ. પરીક્ષામાં પૂછાઈ શકે એવો ટોપિક છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો. ક્રિયાત્મક સંશોધનના સોપાનો જણાવો. તો અહીંયા જેવું મિત્રો હું સોપાનો લખીશ એટલે પહેલાં તો ક્રિયાત્મક સંશોધન એટલે શું એની માહિતી આપેલી છે. પહેલું સમસ્યાની પસંદગી, બીજું સમસ્યાનું ક્ષેત્ર, ઉદાહરણ પણ આપ્યું જો મિત્રો તમે નીચે જોઈ શકો છો. ત્રીજું સમસ્યાના સંભવિત લક્ષણો. તો ડિટેલમાં બધી વસ્તુ મિત્રો અહીંયા તમને મળી જવાની છે. ટૂંકમાં મારો કહેવા આવી રીતે તમારે જેમિનીનો ઉપયોગ કરવાનો છે. ઘણા કહે સાહેબ આ પ્રશ્નો ક્યાંથી લાવવાના? મિત્રો હું ટૂંક સમયમાં આઈએમપી પ્રશ્નો તમને યુટ્યુબના માધ્યમથી કહેવાનો છું. ટૂંકમાં છેલ્લા દિવસોમાં આટલા પ્રશ્નો તો કરવા, કદાચ એ સિવાય પણ આવી શકે, પણ આપણે 25 નથી લાવવા, આવશે પણ નહીં. કેમ કે એવા પ્રશ્નો ગમે નીકળી શકે, આ દરિયો છે. પણ જે શક્યતા વધુ છે પૂછાઈ શકાય એવા છે હું લિસ્ટ આપવાનો છું. તો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને આપણી સાથે જોડાયેલા રહેજો. ખાસ બાકીનું પેપર 1ની જે નોટ્સ છે એ આપણી એપ્લિકેશન SK સ્ટડી ટોક ઉપર મળી જવાની છે મિત્રો. તો એનો ઉપયોગ કરજો. ઘણા બધા મિત્રો ને એને બહુ ફાયદો થયો છે. તમને આપણે ટેલિગ્રામમાં રિવ્યૂ પણ મૂકેલા છે. તો ખાસ આ પ્રમાણે આયોજન કરશો તો મિત્રો તમને ચોક્કસથી સફળતા મળશે. ધન્યવાદ.